એ ધ્રુવરાજસિંહે ગઈકાલે નિવેદનમાં પણ કહ્યું હતું દેવાયત ખવડ અને તેની ટોળકીએ એ હુમલો કર્યા હોવાની વાત કે તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે। આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ। ત્યારબાદથી દેવાયત ખવડ સહિતના લોકો એ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિવાદમાં આવેલા દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સનાતનના એ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર એ હુમલો કરવાની જે વાત સામે આવી હતી ત્યારબાદથી દેવાયત ખવડ એ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। ગત રાત્રે દેવાયત ખવડ સહિત 16 લોકો સામે ગીર સોમનાથમાં એ ફરિયાદ નોંધાઈ છે। એફઆઈઆર બાદ દેવાયત ખવડ સહિત તમામે તમામ લોકો ફરાર હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગઈકાલે 11:30 વાગ્યા આસપાસ એ રવાના થયા હોવાની વાત એ પોલીસે કરી છે। તો બીજી તરફ ધ્રુવરાજસિંહની ગાડીને 2 વાર એ ટક્કર મારી હોવાનો ખુલાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન ફોર્ચ્યુનરે કિયા કારને એ ટક્કર મારી હોવાની વાત એ પોલીસના નિવેદનમાં સામે આવી છે। દેવાયત ખવડની બુકાની હટી જતા એ ધ્રુવરાજસિંહ એ ઓળખી ગયા હોવાની વાત પણ એ પોલીસે કરી છે। જો કે આ વાત એ ધ્રુવરાજસિંહે ગઈકાલે નિવેદનમાં પણ કહ્યું હતું દેવાયત ખવડ અને તેની ટોળકીએ એ હુમલો કર્યા હોવાની વાત કે તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે। એક પણ આરોપીને હજુ સુધી એ પોલીસ એ શોધી નથી શકી હોવાના સમાચાર સામે આવી છે। એ ગીરમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર એ હુમલો થયા હોવાની વાત સામે આવી હતી ત્યારબાદથી દેવાયત ખવડ સહિતના લોકો એ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જો કે વિવાદમાં રહેલા દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને આખી આ ઘટના કે જેને ભૂતકાળમાં બનેલી જે ડાયરાને લઈને જે વિવાદ સર્જાયો હતો તેનો ખાર રાખીને કદાચ આ હુમલો કરાયો હોવાની એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે। જો કે ગઈકાલે સવારે આખી ઘટના બની ત્યારથી પોલીસ મૌન સેવી રહી હતી। જો કે હવે પોલીસે મૌન તોડીને જવાબ આપ્યા છે અને આખી હકીકત જણાવી છે। જો કે પોલીસે નિવેદન જે ધ્રુવરાજસિંહ છે તેમના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે। દેવાયત ખવડ સહિત 15 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાતા એ દેવાયત ખવડ સહિતના લોકો જેના ઉપર ફરિયાદ નોંધાઈ છે એ લોકો ફરાર થયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। પરંતુ આખી ઘટનાને લઈને પોલીસ શું નિવેદન આપી રહી છે એ પણ સાંભળીએ। એમાં ગાયક કલાકારે કે સાહિત્ય કલાકારે ધમાલ બચાવી છે, પોલીસે કડક ગુનો દાખલ કર્યો છે, શું છે આખો મુદ્દો? ગઈ તારીખ 12/8/25 ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કૃષ્ણા ફાર્મ હાઉસ આવેલું છે। એ કૃષ્ણા ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ, તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા અને એ લોકો ગઈકાલે આશરે 11:30ની આસપાસ સોમનાથ મંદિર દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા। એટલે એ લોકો ચિત્રોડ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા। એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી। તેમજ આ ટક્કર વાગતા આ જે ધ્રુવરાજસિંહ છે પોતે ગાડી ચલાવતા હતા, એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી। એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ। ત્યારબાદ આ જે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી। એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો। તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું। ત્યારબાદ આ જે ધ્રુવરાજસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું। તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા। તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી। ત્યારબાદ આ તમામ
આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાજસિંહ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 109, 311, 189, 2, 191, 2, 191, 3, 190 તેમજ આર્મ્સ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ 12 થી 15 જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપીઓ નાસી ગયેલ છે એની શોધખોળ હાલ ચાલુ છે, જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની, એસઓજીની તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહેલ છે. સાહેબ, આની સાથે કોણ વ્યક્તિ હતા, બીજા કોઈના નામ જાણવા મળ્યા છે કે નહીં? હાલમાં અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે, પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે. કલમ છે કઈ લગાડવામાં આવ્યું છે? આ જે એમાં બીએનએસની 109, 311, 189, 2, 191, 2, 191, 3, 190, 351, 3, 118, 2, 118 તેમજ આર્મ્સ એક્ટની કલમ લગાડવામાં આવી છે. સર, આ યુવરાજસિંહને મારવા માટે દેવાજ ખાવડ દ્વારા પૂર્વાયોજિત કાવતરું કહી શકાય કે કેમ? આમાં એવું છે કે જે ધ્રુવરાજસિંહ છે એમણે અગાઉ પોતાના ત્યાં એક ડાયરાનો કાર્યક્રમ આયોજન કર્યો હતો. એ ડાયરાના કાર્યક્રમમાં આ દેવાયત ખાવડને આવવાનું હતું, પણ કોઈ કારણસર તે ત્યાં ગયેલ નહીં અને એના જે 8 લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલ હતા અને એ બાબતે એમણે અગાઉ બોલાચાલીને માથાકૂટ થઈ હતી, એનું મન દુઃખ રાખ્યું હતું અને આ ધ્રુવરાજસિંહ હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે. એ બાબતની આ લોકોને માહિતી મળી, એ અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઈરાદાપૂર્વક પોતે કાવતરું રચી અને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ ગયેલ છે. સર, આ પૂર્વાયોજિત કાવતરું હતું તો આમાં 307 કલમનો ઉમેરો થઈ શકે કે કેમ? હાલમાં એ પોલીસે એ કલમ ઉમેરી અને એ મુજબ જ ગુનો દાખલ કર્યો છે. આરોપીને પકડવા માટે આપણે કોઈ ટીમો કે કંઈ બનાવી છે? હાલમાં અમારી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. તેમજ અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે, ટેકનિકલ સોર્સ છે, તેમજ જુદા જુદા સીસીટીવી ચેક કરીને હાલમાં આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. સર, આરોપીના અનેક બીજા જે ગુના છે ગુનાહિત પ્રવૃત્તિમાં આરોપી હાલમાં જે આ દેવાયત ખાવડ છે એના વિરુદ્ધ અગાઉ રાજકોટમાં એક ગુનો દાખલ થયેલો છે, એવી વિગત હાલ સામે આવી છે. સર, આ અમને રેકી કરતા હતા, કઈ રીતે ખબર પડી શાસનમાં છે? કંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી? ધ્રુવરાજસિંહ છે એને પોતાના સોશિયલ મીડિયા પર એક એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજો, તમને ખાવડ અડી જશે, એ ટાઈપની એક એને પોસ્ટ આવી હતી. એના ઉપરથી એને લાગ્યું કે એની રેકી થઈ રહી છે અને હાલ એના પાછળ કોઈ માણસ આવવા લાગેલા છે.